નમસ્કાર એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત અસ્મિતા સંવાદ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે, જેને લઈને ભાજપ આક્રમક મૂડમાં દેખાઈ રહ્યું છે। ખુદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પેજ પ્રમુખ સંમેલનમાં સામેલ થઈ રહ્યા છે, ત્યારે અસ્મિતા સંવાદમાં આજે અમારી સાથે વાત કરવા હાજર છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતેન્દ્ર સૌજીભાઈ વાઘાણી। જીતુભાઈ, આપનું એબીપી અસ્મિતા પર સ્વાગત છે। જે રીતે વાત કરી રહ્યા હતા, ભાજપ અગ્રેસર મૂડમાં દેખાઈ રહ્યું છે। કેટલાક અંશે જે રીતે પેજ પ્રમુખ સંમેલનમાં અમિત શાહ આવી રહ્યા છે, કેટલું ફાયદાકારક, કેટલો મોટો સહારો ભાજપ માટે? અમે અમિતભાઈને આમંત્રણ આપતા હોઈએ છીએ ગુજરાતી હોવાના નાતે, અને આમ પણ રાજનીતિની શરૂઆત એમણે અહીંયા ગુજરાતની ધરતી ઉપર કરીને દેશનું નેતૃત્વ કરે છે। દુનિયાની સૌથી મોટી પાર્ટી બનાવવાનો શ્રેય અને દેશની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, હું એવું કહીશ કે દુનિયાના સર્વસ્વીકૃત નેતા, સૌથી મોટી લોકપ્રિયતા ધરાવનાર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલે છે। ત્યારે એક પછી એક રાજ્યો એમને ખભે ખભો મિલાવી અને અમિતભાઈ શાહે જે પ્રકારે સંગઠન શાસ્ત્રના નિયમ પ્રમાણે બૂથનું માઇક્રો પ્લાનિંગ કરી અને સમગ્ર રાજ્યો એક પછી એક જીતાડ્યા છે, ત્યારે અમને આનંદ છે કે માત્ર બૂથ સમિતિ નહીં, પેજ પ્રમુખના સંમેલનમાં ગુજરાત એકમના આગ્રહને માન આપીને અમિતભાઈ માર્ગદર્શન કરવા આવે છે। એના કારણે કાર્યકર્તાઓનો જુસ્સો વધે છે। જીતુભાઈ, માત્ર માર્ગદર્શન કે રિમોટ કંટ્રોલથી ચાલતી સરકાર અને પાર્ટી? જો અમારે ત્યાં બૂથનું એકમ હોય તો મંડળ સુધી જવાનું હોય છે, મંડળ એ જિલ્લા સુધી જવાનું હોય છે, અને જિલ્લા એ રાજ્ય સ્તરે આવવાનું હોય છે। રાજ્ય સ્તરે કોઈ બાબતો હોય તો હાઈકમાન્ડ દિલ્હી છે, કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય, માત્ર ભારતીય જનતા પાર્ટી નહીં। તો એમનું માર્ગદર્શન, એમનો અનુભવ, એમની દિશા સમગ્ર દેશના પરિપ્રેક્ષમાં અને રાજ્યના પરિપ્રેક્ષમાં આ રાજ્યને સુપેરે જાણે છે, ત્યારે અમને વધારે માર્ગદર્શન એમનાથી મળે છે। ગુજરાત એકમ અને રાજ્ય સરકાર બંને, અમિતભાઈનો આમ પણ સ્વભાવ નથી, સ્વતંત્ર રીતે કામ કરે છે, પણ એમાં જ્યાં અમારે જરૂર પડે અમે એનું માર્ગદર્શન લઈએ છીએ, અને અમને એમાં જરા પણ છોજ નથી। આનંદ છે કે અમિતભાઈ ગુજરાતી, રાષ્ટ્રીય અધ્યક્ષ નરેન્દ્રભાઈ ગુજરાતી, વડાપ્રધાન, એમનો અનુભવ એ ગુજરાત એકમને મળે। ઉપરાષ્ટ્રપતિ તો ગુજરાતી નહીં બને, આનંદીબેનનું નામ ચાલતું હોય છે। મારો એ પરિપ્રેક્ષમાં નથી, રાષ્ટ્રીય પરિપ્રેક્ષમાં નક્કી થતું હોય છે। જે કાંઈ નક્કી થાય એ અમારે અનુસરવાનું હોય છે, પણ એ મારા ક્રાઇટેરિયામાં નથી આવતું, એટલે મારે કહેવું મને એમ છે વ્યાજબી નથી। પણ જીતુભાઈ, પાર્ટી ડિફરન્સની વાત હંમેશા ભાજપ કરતું આવ્યું છે। પાર્ટી ડિફરન્સ છે તો પછી હાલ જે દિલ્હી હાઈકમાન્ડથી જે પ્રમાણે ઓર્ડર પ્રમાણે ચાલી છે સરકાર, રિમોટ કંટ્રોલવાળી જે વાત છે, એ પ્રજામાં પણ એક મેસેજ જઈ રહ્યો છે કે હાલ જે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી છે દિલ્હીથી ચાલી રહ્યા છે, એમનું અહીંયા કોઈ સ્ટેન્ડ નથી। વિરોધ પક્ષ શું વાત કરે, વિરોધ પક્ષવાળા શું વાત કરે, એની યારે લેવા દેવા અમારે હોતી નથી। તળ ધરતી સુધી વિજયભાઈ અને નીતિનભાઈની ભારતીય જનતા પાર્ટીની સરકાર, આ પહેલાંના તમામ મુખ્યમંત્રીઓ, કેશુભાઈ હોય, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એ તેજ ગતિથી વિકાસ આગળ વધ્યો, આનંદીબેને એમના વખતમાં કામ કર્યું, કુલ મળીને ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખૂબ સારું કામ કરે છે। તમે મને પૂછો તો જ્યારે કોંગ્રેસના આગેવાનો હાઈકમાન્ડમાં, એમની તો સરકાર પણ નથી, 1 to 1 મિટિંગ કરે એની તમારામાં માહિતી આવે, 1 to 1 ત્યાંથી આદેશ આવ્યો એવી વાત કરે, ત્યાંના પ્રભારી આવીને એમ કે અમે આવી સૂચના આપી છે। સંગઠનની જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓ સરકારની વ્યવસ્થાઓ છે, તો ભૂતકાળમાં પણ કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં રહી છે, અહીંયા પણ સરકાર હતી, તો એક સ્વાભાવિક ક્રમ છે કે એમનો અનુભવ અને સંગઠનની સિસ્ટમ એને અમારે ફોલો કરવાનો છે। ને હું તો એમ કહું, મને ગૌરવ છે કે અમને એનું માર્ગદર્શન મળે છે, એનો આનંદ છે, ગૌરવ છે, અને એના કારણે જ કોંગ્રેસ એ ખૂબ પાછળ રહી ગઈ છે। પણ જીતુભાઈ, આપે જે કહ્યું કે કોંગ્રેસના નેતાઓ જોડે હાઈકમાન્ડ 1 to 1 બેઠક કરવી પડી સ્થિતિ, ક્યાંક એ સ્થિતિ તમે લોકોએ સર્જી છે? કારણ કે 2 ધારાસભ્યોએ આરોપ લગાવ્યો કે 2012 વખતે જ્યારે કોંગ્રેસના નેતાઓને ભારતીય જનતા પક્ષમાં લઈ જવાની વાત હતી, 2012 પછી 14 ચૂંટણી પહેલાં, ત્યારે તેઓને પણ લાલચ આપવામાં આવી હતી। સચ્ચાઈ શું આ પ્રકારની પ્રવૃત્તિ કોંગ્રેસ કરતી રહી છે? કારણ કે બાપુએ પણ કહેલું કે આ રીતે ભારતીય જનતા પક્ષ અમારા એમએલએને લલચાવતું હોય છે। નંબર 1, કોંગ્રેસે એમના આઈનામાં જોઈ લેવાની આવશ્યકતા છે। ભારતીય જનતા પાર્ટી કેમ ક્યારે એવું નથી કહેતી કે અમારામાં આ માથાકૂટ છે, અમારામાં આ માથાકૂટ કરાવે છે? તમારા ઝઘડાઓ એ તમારા ઘરના ઝઘડાઓ છે, એમાં ભારતીય જનતા પાર્ટીને કંઈ લેવા દેવા નથી। તમે જે એક વાત કરી કે ફલાણા કોંગ્રેસના એક ધારાસભ્ય એવું કહે છે કે 2012માં મને આવી ઓફર કરી, મને આવું કહેવામાં આવ્યું હતું, મારે એ ધારાસભ્યને કોંગ્રેસને આપના મારફતથી પૂછવું છે, જનતાને જણાવવું છે કે 2012માં જો આવું કીધું હોય તો તમે 2012 અને આજે 2017 આટલા દિવસ શા માટે ન બોલ્યા? એમને સ્ક્રિપ્ટ આપી અને કોંગ્રેસ મીડિયામાં રહેવા માટે અને ભાજપની જે વિશ્વસનીયતા અને ભારતીય જનતા પાર્ટીનો પ્રભાવ વધી રહ્યો છે, ત્યારે ગેરમાર્ગે દોરવા માટેના એના પ્રપંચો છે, એના પ્રલોભનો છે,
એના જૂઠાણાઓ છે જે ગુજરાતની જનતા જાણી ગઈ છે. 98, જીતુભાઈ, તમે જે 2002, કદાચ કહી રહ્યા છો 2012 અને કે 2014 પ્રભાવ વધી ગયો છે બધે જ ભાજપનો, પરંતુ એ કેટલાક પછડાટ અંશે આપી છે. કેટલાક અંશે તે તો માનવું રહ્યું કે ભાજપ પાસે સ્થાનિક કોઈ નેતા નથી કે તમારે અમિત શાહ કે નરેન્દ્ર મોદીની સહાયની જરૂર પડી રહી છે. મેં અગાઉ પણ કહ્યું કે રાષ્ટ્રીય નેતૃત્વ પણ રાજ્યની નેતૃત્વ કરતાં ચૂંટણીઓ ચહેરા ઉપર વધારે રહ્યું, ચહેરા ઉપર રાજ્યની વધારે મહત્વ ચૂંટણીઓ હોય. અરે મેં કહ્યું એમ દુનિયાના સૌથી લોકપ્રિય ચહેરો એ નરેન્દ્રભાઈ મોદી છે ને ચહેરો ગુજરાતમાં અમને ઉપયોગી થતો હોય. ગુજરાતમાં ધરતી ઉપર એમણે વિકાસ કર્યો છે. અમિતભાઈ શાહે પણ અહીંયા રાજ્યમાં નરેન્દ્રભાઈની સાથે પણ આ જીતુભાઈ, વહીવટમાં જ્યારે ગુજરાતને મુખ્યમંત્રી ખુદ કહી રહ્યા હોય કે જ્યારે નરેન્દ્ર મોદી આવશે ત્યારે જે ભાજપ સામે જે પણ કહી શકાય કે રોષ છે કે વિરોધ છે તે પણ સમાપ્ત થઈ જશે, તેને કેટલા અંશે તમે મેં જસ્ટિફાઈ કહ્યું એમ દુનિયાના સર્વસ્વીકૃત નેતા જી જે તે વખતે અટલજી હોય, જે તે વખતે ઇન્દિરા ગાંધી હોય, જે તે વખતે જવાહરલાલ નહેરુ હોય, રાજીવ ગાંધી હોય, વીપી સિંહ હોય, આજે નરેન્દ્ર મોદી છે. તો એ ચહેરો લઈને જ હંમેશા જનતામાં કોઈ પણ પાર્ટી જતી હોય છે. અમારા માટે એક માટે નથી, કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય, વડાપ્રધાન એ રાજ્યનો ચહેરો હોય, એ કોઈ પણ પાર્ટીનો ચહેરો હોય છે અને એની કામગીરી ઉપર એમના પ્રભાવ ઉપર એ પક્ષને પણ ફાયદો થતો હોય છે ને જનતાને પણ ફાયદો થતો હોય. નરેન્દ્રભાઈ પુરવાર કીધું. તો અમિત શાહ વિધાનસભાની ચૂંટણી લડશે કે નહીં લડે? સીધો સવાલ. અમિતભાઈ શાહે કહી ચૂક્યા છે જી કે મારો નિર્ણય એ પાર્ટી કરતી હોય છે અને આ બધા જ અધિકારો મેં કહ્યું એમ ધારાસભાની ટિકિટ આપવાનો અધિકાર એ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડનો છે. વરિષ્ઠ નેતૃત્વ જેનો જ્યાં ઉપયોગ છે ત્યાં સમયે કરતો હોય છે. જી એટલે વરિષ્ઠ નેતૃત્વને મારા પર્યાયમાં કે મારા અધિકાર ક્ષેત્રમાં નથી આવ્યું. જીતુભાઈ, એક સૌથી મોટો સવાલ ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓમાં પણ હશે કે 75 વર્ષનો ભલે નિયમ ન બનાવ્યો પરંતુ આનંદીબેને પરંપરા શરૂ કરી. ખુદ પાર્ટી પણ કદાચ આ લાઈન ઉપર જતી હોય છે. 4થી વધુ ધારાસભ્યો 75 વર્ષની ઉપરના છે. નરોત્તમ પટેલ કહી ચૂક્યા છે કે ચૂંટણી નથી લડવાના. કેટલાક એવા પણ ધારાસભ્યો છે જેઓના 75 વર્ષ આવનારી ટર્મમાં પૂરા થતા છે. આ સંજોગોની અંદર પાર્લામેન્ટરી બોર્ડનો નિયમ હોઈ શકે. જીતુભાઈ શું માને છે, શું હોય આ ધારાસભ્યોને રિપીટ કરવા જોઈએ અથવા થશે કે પછી નવા ચહેરા ઇન્ટ્રોડ્યુસ થશે? હું આનંદીબેનને અભિનંદન આપવા માંગુ છું. એમણે પહેલ કરીને સામેથી એમણે રાજીનામું આપ્યું. એમણે એમ પણ કહ્યું કે વાઇબ્રન્ટ સમિટ આવી રહી છે તો નવા મુખ્યમંત્રીને સમય મળે. આ ભારતીય જનતા પાર્ટીનું કુળ છે. ભારતીય જનતા પાર્ટીના આવા આગેવાનોના કારણે સત્તા છોડી અને બીજાને મુખ્યમંત્રી થાય એમને સપોર્ટ કરવો, એ આગળ વધે, એના માટે સમય આપવો, આ ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે. અને મેં આપણે અગાઉ પણ કહ્યું એમ પુનઃ કહું છું કે આ બધી જ બાબતો કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડનો અધિકાર ક્ષેત્ર છે. સામેથી કેટલાક ધારાસભ્યો એ વયમર્યાદાના કારણે નથી લડવાના એવું કહી ચૂક્યા છે. છતાં પણ પાર્ટીને જ્યાં યોગ્ય લાગે ત્યાં કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને યોગ્ય લાગે એવા નિર્ણયો કરશે. કોઈ નિયમો એ પાર્લામેન્ટરી બોર્ડના મને એવું લાગે છે કે વિધાનસભા ચૂંટણીને લાગે વળગે ત્યાં સુધી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને યોગ્ય લાગે એવા નિર્ણયો કરતા હોય. ગાટલોડિયા મતક્ષેત્રમાં આનંદીબેન પટેલની સેવાની જરૂર ખરી 2017ની આનંદીબેનની સેવાની જરૂર માત્ર ગાટલોડિયા નહીં, માત્ર અમદાવાદ એટલે ગાટલોડિયા ટિકિટ નહીં, માત્ર ઉત્તર ગુજરાત નહીં, આખા રાજ્યની અંદર એમની સેવાની જરૂરિયાત છે. એમના અનુભવનો લાભ આજે પણ અમને મળી રહ્યો છે. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ પણ અવારનવાર કહી ચૂક્યા છે કે અમે ભાગશાળી છીએ કે પૂર્વ મુખ્યમંત્રી શ્રીઓ જેમની પાસે અનુભવ છે. અમારા આગેવાનો બાકી રાજ્યના તમામ પ્રમુખો પાર્ટીના, એ રૂપાલાજી હોય, ફળદુ સાહેબ હોય, રાજેન્દ્રસિંહ રાણા હોય, આજે વજુભાઈ રાજ્યપાલ થયા છે, તમામના અનુભવનો લાભ અમને મળે છે. અમને એનો આનંદ છે. જીતુભાઈ, તમે જે વાત કરી કે આનંદીબેને પોતાની ઉંમરનું કારણ ધરીને રાજીનામું પણ એ તો ઓન કેમેરા એમણે કારણ આપ્યું, પણ અંદરની જે વાત હતી એ વાત પ્રમાણે તો સીધી રીતે અમિત શાહ સાથેનો ટકરાવ એમનો હતો, એના કારણે તેમની પાસે રાજીનામું લેવામાં આવ્યું. અને બીજી વાત, જેમ તમે કોંગ્રેસના આંતરિક વિખવાદની વાત કરો છો તો આનંદીબેન, અમિત શાહ અને સાથે વિજયભાઈ અને નીતિનભાઈ, આ આંતરિક વિખવાદ તમારી પાર્ટીમાં પણ ચાલુ છે. પાર્ટી કઈ રીતે લડશે આગળ? ના, અમારે ક્યારે એવું નથી કોઈને કહેવું પડતું કે અમારે ત્યાં આવું કાંઈ નથી, અમે એક છીએ. એ કામત અહીંથી વૈયા ગયા હોય, આજે અશોક ગેહલોત આવ્યા હોય, બીજા 4 સભ્યો આવ્યા હોય, પ્રમુખ આવ્યા હોય, અને વિરોધ પક્ષના નેતા હોય, વારે કહેવું પડે, વારંવાર કહેવું પડે કે અમે એક છીએ, અમારે આવું કાંઈ નથી, અમે એકથી લડવાના છે. ભાઈ તમને કોણ પૂછે છે? અમારે ત્યાં આનંદીબેને જે પરંપરા શરૂ કરી અને અત્યારે નીતિનભાઈ અને વિજયભાઈ બંને એમના એક થઈને નેતૃત્વમાં કામ કરી રહ્યા છે. અમિતભાઈ શાહ, એમની આપણે વાત કરીએ તો અમિતભાઈ શાહ અને આનંદીબેન પણ ખૂબ સાથે કામ કર્યું છે. રાષ્ટ્રીય અધ્યક્ષ એ સર્વોપરી હોય છે, એટલે સાથે મળીને મુખ્યમંત્રી હતા ત્યારે પણ કામ કર્યું છે, આજે પણ કરી રહ્યા છે અને ભૂતકાળમાં પણ કરી રહ્યા છે અને ભૂતકાળમાં પણ કર્યું છે, ભવિષ્યમાં પણ કરવાના છે. એટલે એવો કોઈ અમારે ત્યાં પાર્ટી
એ હંમેશા નિર્ણય કરે એના બધા વળગી રહેતા હોય છે. જીતુભાઈ 90ના દશકના અંતમાં એક ચૂંટણી એવી હતી, એક ટર્મ એવી હતી કે જેમાં બે મુખ્યમંત્રી બદલાયા હતા ભારતીય જનતા પક્ષના, સુરેશ મહેતા, કેશુભાઈ. ત્યારબાદ પહેલીવાર આ દશકમાં પહેલીવાર એવી સ્થિતિ હશે કે એક ટર્મ એટલે 2002 થી 2017ની વચ્ચે 3 નામ આવ્યા, નરેન્દ્રભાઈ, આનંદીબેન, વિજયભાઈ. આ પ્રકારની ચૂંટણીમાં એક ત્રણ મુખ્યમંત્રી બદલાયા ત્યારબાદની ચૂંટણી, તો એની શું ફરક પડશે? જનતા જવાબ તો માગશે, કારણ કે નરેન્દ્રભાઈને ચૂંટ્યા. 2001 થી આ શાસન ધોરા ગુજરાતની સંભાળી તમામ જ્ઞાતિ જાતિ સર્વાંગી સમાજનો વિકાસ એ એમણે કર્યો. વિકાસની નવી રાજનીતિની શરૂઆત મને એવું લાગે છે કે ગુજરાતની ધરતી ઉપરથી નરેન્દ્રભાઈ કરી. આ દેશે, આ રાજ્યએ અને દેશના સીમાડાઓ ઓળંગીને ઓબામાજીએ પણ સૌનો સાથ સૌનો વિકાસ બોલવું પડે, અબકી બાર મોદી સરકાર એવું ટ્રમ્પે બોલવું પડે. મને એવું લાગે છે કે વિકાસ આ વખતે તો આપ નહીં બોલી શકો અબકી બાર મોદી સરકાર, કારણ કે મોદીજીની અધ્યક્ષતામાં ચૂંટણી લડ્યા હતા તો ચહેરો વારંવાર ભાજપ સરકાર, વારંવાર મોદીજી, એ અમે ચોક્કસ કહી શકીશું કે અને કારણ કે અવિરત પણ વારંવાર બીજી વાર વિજયભાઈ હશે સૂત્ર. બિલકુલ વિજયભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી આગળ વધશે. અમારે ત્યાં મુખ્યમંત્રી હોય છે, એના નેતૃત્વમાં ચૂંટણી અમે લડતા હોઈએ છીએ, એટલે સ્વાભાવિક ક્રમ છે. સામે નેતૃત્વ નથી, સામે દિશા નથી, સામે કોંગ્રેસ થઈ ગઈ છે. મુખ્યમંત્રી ઉમેદવાર વિજયભાઈ. બિલકુલ જ્યાં પણ કોઈ પણ રાજ્યની અંદર જ્યાં પણ મુખ્યમંત્રી છે ત્યાં ચૂંટણીઓ આવી છે, ત્યાં એમના નેતૃત્વમાં જ અમે ચૂંટણી લડ્યા છીએ. જ્યાં મુખ્યમંત્રી નથી ત્યાં જ હંમેશા અમે ચહેરો કોઈ જગ્યાએ જરૂર પડે ત્યાં આપી છે. કોંગ્રેસમાં નીતિનભાઈ અમારા વરિષ્ઠ નેતા છે. નીતિનભાઈનો અનુભવ આજે પણ મને ને વિજયભાઈને બંનેને સંગઠન સરકારમાં ઉપયોગી થઈ રહ્યો છે. જીતુભાઈ, તમે જે રીતે અમારે વાત કરી ત્યાં રહ્યા છો, સત્તાની ઉસાતુસી સત્તાની લડાઈ નથી. એ કોંગ્રેસને છે, આપણે જોઈ રહ્યા છીએ. ભૂતકાળમાં પણ કોંગ્રેસમાં થયું છે, આજે પણ થઈ રહ્યું છે. એમની પાસે કોઈ નામ નથી, એમની પાસે કોના નેતૃત્વમાં જવું એ કોઈ દિશા નથી. ક્યારેક કોઈ એક જ્ઞાતિને, ક્યારેક કોઈ બીજાને, ક્યારેક કોઈ ત્રીજાને. ધર્મ જ્ઞાતિ જાતિના આધાર ઉપર ઝઘડા કરાવવા એ કોંગ્રેસનું મૂળ ધર્મ રહ્યો છે. ગુજરાતની જનતા શાણી છે, જોઈ રહી છે, અને એટલા માટે જ એમને ધોબી પછડાટ વારે વારે આપી છે. 2017માં પણ 150+ સાથે ભાજપને જીતાડીને ધોબી પછડાટ આપવાની છે, કારણ કે ભાજપે કર્યું છે, કરી રહ્યા છે, અને ભવિષ્યમાં પણ હજી જનતા જનાર્દનની સુખાકારી માટે કરવાની. જીતુભાઈ, તમે જે રીતે કહી રહ્યા છો કે કોઈ નારાજ નથી, પરંતુ હમણાં જ કોંગ્રેસ તરફથી તેવો આક્ષેપ આવ્યો હતો કે નીતિનભાઈનો ચોક ખુદનો નીકળી ગયો છે, કારણ કે તે તૈયાર થઈને મુખ્યમંત્રી થવા જઈ રહ્યા હતા, સફારી પહેરીને નીકળી રહ્યા હતા, પરંતુ જ્યારે ત્યાં પહોંચે ત્યારે ખબર પડી કે તે નાયબ મુખ્યમંત્રી છે. કોંગ્રેસ શું કહે છે ત્યારે અમારે બહુ નિસ્બત નથી. વિરોધ પક્ષની ભૂમિકા પણ આ રાજ્યમાં ભજવી શક્યા નથી. આજે એમના પ્રભારી એ જિલ્લાની કારોબારીની બેઠકો માટે પોતે તૈયાર કરે, પોતે જાય, પોતે બુથ સમિતિ ગોતે, પોતે પેટ પ્રમુખ ગોતે, મળે નહીં. આવી સ્થિતિ એ કોંગ્રેસના નેતાઓના કારણે પહેલેથી નક્કી હતું કે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ બનશે. આપના તરફથી અમારે ત્યાં કોઈ એક નિર્ણય થાય એને વળગી રહેતા હોય છે. સૌથી પહેલા પેંડા એ નીતિનભાઈ ખવડાવ્યા. આજે પણ સૌથી એગ્રેસિવ રીતે એ સરકારને ચલાવવામાં નીતિનભાઈ અને વિજયભાઈ સાથે મળીને કામ કરે. જીતુભાઈ, સૌથી મોટો સવાલ એ છે કે આપણે જ્યારે અધ્યક્ષપદ સંભાળ્યું, સૌથી પહેલો પડકાર હતો પાટીદાર આંદોલનનો, ત્યારબાદ દલિત આંદોલન આવ્યું, ઓબીસી આંદોલન. હવે સૌથી મોટું જે આંદોલન શરૂ થયું છે કપડા કારોબારીઓનું, જીએસટીને લઈ, જે ખુદ આપના પક્ષની વોટ બેંક મારે તમને રોકીને પણ એટલા માટે કહેવું છે કે તમામ આંદોલનો હું પ્રમુખ થયો, આપના સ્ટુડિયોમાં આવ્યો હતો, પહેલેથી હતા. પણ મેં કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી 2017માં જીતશે. આપ તારીખ, સમય, તિથિ તમારા સ્ટુડિયોમાં નોંધી રાખજો. નહીં, પણ આંદોલન બરકરાર તો ન કરી શકે. કપડા આંદોલનો એક અગાઉના આપણે વાત કરીએ કોંગ્રેસ પ્રેરિત આંદોલનો છે, હવે ખુલ્લા પડી ગયા છે. જ્ઞાતિ જાતિને ઝઘડાવી અને કોઈને આમ કેવું, કોઈને આમ કેવું, અમે એ તમામ આંદોલનમાં અમારો મત વ્યક્ત કર્યો છે. આજે પણ મારે આપની સમક્ષ કરવો છે. એસટી, એસસી, ઓબીસી આ ત્રણેય લોકોની અનામત જળવાઈ રહે, અને અન્ય સવર્ણ જ્ઞાતિ હોય એમને કોઈ મુશ્કેલી હોય તો યુવા સ્વાવલંબી યોજના વિદ્યાર્થીઓ માટે એમની વયમર્યાદા વધારવાની હોય કે એમને મદદ કરવાની હોય. ભારતીય જનતા પાર્ટીએ 1000 કરોડ રૂપિયાની દેશમાં ક્યાંય નથી. 10% ઈબીસી દેશમાં ક્યાંય કોંગ્રેસના રાજ્યમાં નથી. એ ભારતીય જનતા પાર્ટીએ અહીંયા આપી. સુપ્રીમમાં એ બલકે મેટર પેન્ડિંગ છે, પણ અમારા પ્રયાસો એ સકારાત્મક છે. કોંગ્રેસે વિરોધ કરેલો, આજે પણ સુપ્રીમમાં પાર્ટી બની નથી, અને લલચાવી ફોસલાવી 20% ઈબીસીની વાત કરે ને પછી એમ કે અમે એને અનામત આપવાના છીએ, આ જ્ઞાતિને આપવાના છે. મારે પૂછવું છે કે ઈબીસી એ કોઈ એક જ્ઞાતિને મળે છે? પાટીદારોને લલચાવા ફોસલાવા નીકળે,
ક્યારેક ઓબીસીને લલચાવા ફોસલાવા નીકળે, ક્યારેક એસટી એસસીને લલચાવા ફોસલાવા નીકળે. ભરતસિંહજી અને કોંગ્રેસે ક્યારેય મારા પ્રશ્નનો જવાબ આપ્યો નથી. જીતુભાઈ, તમે જે વાત કરી, તમે 22 વર્ષથી સત્તામાં છો, તમે હજુ પણ કોંગ્રેસ ઉપર દોષારોપણ કરો છો, કોંગ્રેસ આંદોલન કરાવે છે. નરેન્દ્ર મોદી હતા ત્યારે કોઈ આંદોલન ન થયા, જેવા મોદી ગયા તરત આંદોલનનો દોર શરૂ થયો હતો. તો કરાવે છે એવું નહીં, કરાવે જ છે એવું હું કહું છું. એમના આધાર પુરાવાઓ આપણને ખબર છે કે જાહેરમાં મળવા ગયા છે. છતાં હું કહું છું કે બંને બધાનું ઈલું ભેગું છે. બધે જ લોકો ભેગા થઈ અને પોતાના બહુ બધા ઇલું કરતા થઈ જશે કોંગ્રેસ જોડે, તો સ્વાભાવિક રીતે વોટ બેંક તૂટશે. બહુ બધા નહીં, કેટલાક લોકો નીકળ્યા છે એ પણ પાર્ટીના જ્ઞાતિના નામે રાજનીતિ કરવા નીકળ્યા છે, ખુલ્લા પડી ગયા છે. પોતાનો સ્વાર્થ માટે નીકળેલો એક સમૂહ છે, જ્ઞાતિ નથી. પણ જીતુભાઈ, કેટલાક અંશે તે લોકોને મનાવવા માટે શું એવું કરવું પડ્યું કે પ્રદેશ અધ્યક્ષ અને યુવા પ્રદેશ અધ્યક્ષ બંને પાટીદાર સામે આવ્યા, તે લોકોને મનાવવા માટે, તે લોકોને રીઝાવવા માટે જ શું આ પગલું લેવું પડ્યું ભાજપે? નહીં, બિલકુલ નહીં. સ્વાર્થી લોકોનું ટોળું, જેમને માત્ર સ્વાર્થ છે, સમાજના નામે પોતાના સ્વાર્થ સાધવા છે. નથી એને સમાજની પડી, નથી એને કોઈ યુવાનોની પડી. અને એવું હોય તો સુખી અને સલામત કોઈ પણ સમાજ, કોઈ એક જ્ઞાતિની વાત નથી કરતો, એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં રહ્યો છે. ઊભા પાક એ ખેડૂતોના કોંગ્રેસના શાસનમાં લણાઈ જતા હતા. ઊભા પાક એ બાળી નાખતા હતા. અસલામતી એ ગામડું અનુભવતું હતું. આ તો ભારતીય જનતા પાર્ટીનું શાસન 95 પછી આવ્યું. નરેન્દ્રભાઈ આવ્યા પછી સલામતીનો અનુભવ, સમૃદ્ધિનો અનુભવ, વિકાસનો અનુભવ એ તમામ જ્ઞાતિ પોતાના જીવન ધોરણ ઊંચા લાવીને કર્યા છે. અને એટલે અમે કહીએ છીએ કે તમામ જ્ઞાતિ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. સમયે એ કોંગ્રેસને ધોબી પછાડ આપવાની. જીતુભાઈ, એક વાત સમજવી હતી અને બહુ લોકોને સમજવી પણ હશે કે જ્યારે સામેની કોઈ પણ ટીમ સામે ઇલેક્શન લડતા હોય તો કોઈ ક્રિકેટ રમતા હોય તો સામેનો કેપ્ટન કોણ એની ચોક્કસથી ચિંતા કરતા હોય, ભલે જીત નિશ્ચિત હોય. તમારા હિસાબથી સારી ચૂંટણી લડવાની મજા ભારતીય જનતા પક્ષ એક અધ્યક્ષ તરીકે તમને કોણ કેપ્ટન હોય તો મજા આવે, શંકરસિંહ વાઘેલા કે ભરતસિંહ સોલંકી? સામેવાળા પક્ષે નક્કી કરવાનું છે એનો કેપ્ટન કોને બનાવાય. એટલે એમાં ભારતીય જનતા પાર્ટી બેટિંગ કરવાની મજા કોના છે? તો જે પ્રકારે કોંગ્રેસ અત્યારે બધા રમી રહ્યા છે, હું એમ કહું કે ભારતીય જનતા પાર્ટી, એમનો વિચાર જનજનની સેવા એ અમારો ભાવ છે. સત્તાલક્ષી ભ્રષ્ટાચાર કરવો એ કોંગ્રેસનો ભવ્ય ભૂતકાળ ગુજરાતની અંદર રહ્યો છે. ત્યારે અમારે લોકોની સેવા કરવી છે, સુખાકારી આપવી છે. નથી વિચાર પહોંચ્યો, સુખી નથી પહોંચ્યા, ત્યાં સુખ આપવું છે. જ્યાં પહોંચ્યું છે ત્યાં વધારવું છે. અંત્યોદયની વાત એ પંડિત દીનદયાળજી અને ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ અમારા માટે કરી છે. એ અમારો ધ્યેય ને સિદ્ધાંત અમે અમારા બળબતા પર જીતીએ છીએ. સામે કોણ છે, સામે કોણ નથી, સામે કોણ આવશે, કોણ નહીં આવે, એનાથી ભારતીય જનતા પાર્ટીને કશો ફરક પડતો નથી. ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાનો પરિશ્રમ, જનતા જનાર્દનનું સમર્થન અને ભારતીય જનતા પાર્ટીએ અવિરતપણે કરેલો વિકાસ, એમના બળબૂતા ઉપર અમે લડીએ છીએ. સામે કોણ છે એનાથી ભારતીય જનતા પાર્ટીને કશો ફરક પડતો નથી. તમે જ્ઞાતિ જાતિ રાજકારણની વાત કરી, કોંગ્રેસ જ્ઞાતિ જાતિનું રાજકારણ કરે છે. શું આ વખતે ભાજપ 44 પાટીદાર એમએલએ જે આ વખતે છે ફરી રિપીટ થશે ને ફરી વખત જ્યારે સત્તાની જે તમે વાત કરો છો 150+, તો શું આ વખતે 40 પાટીદાર એમએલએ હશે ભાજપ કે તેમાં વધારો થઈ શકશે? મને એવું લાગે છે કે ક્યારેક કેટલીક ગેરસમજણો જી એ તમારા સુધી પણ પહોંચતી હોય એવું લાગે છે. કોંગ્રેસ પ્રેરિત આંદોલન કરવાવાળા પણ 44 પાટીદાર કહે છે. એમાં આર.એમ. પટેલ એ દલિત સમાજમાંથી આવે છે. એના નામો પણ એ વોટ્સએપમાં ફરતા હોય છે. પહેલાં તો લડવા નીકળવાવાળાને ખબર નથી કોણ કઈ જ્ઞાતિના છે. અમે તમામ જ્ઞાતિને સાથે રાખીને લડવા માગીએ છીએ. પાટીદાર હોય કે અન્ય સમાજ હોય, એસટી એસસી ઓબીસી બક્ષીપંચ હોય કે સવર્ણ, અમારે મન સર્વાંગી સમાજનો વિકાસને તમામ જ્ઞાતિનું પ્રતિનિધિત્વ મહત્વનું છે. બાકી કંઈ અમારે મન લોકોની સેવા, લોકોનો વિકાસ, એમની સુવિધાઓ, એમની આરોગ્યની સુવિધાઓ, બાળકોને ભણાવવાનું, શિક્ષણ, ખેડૂતો, શ્રમિકો, ગરીબો, મજૂરો, એમનો ઉદય થાય એના માટે કર્યો છે. ભવિષ્યમાં પણ કરીશું. એના માટે ભાજપ. જીતુભાઈ, એક સવાલ જાણો હતો કે જ્યારે કોઈ પણ ચૂંટણીનું વર્ષ હોય એટલે સ્વાભાવિક રીતે રાજનીતિક પાર્ટીઓ ઇનપુટ્સ લેતી હોય અથવા તો સર્વે કરાવતી હોય. શું ભારતીય જનતા પક્ષે આ પ્રકારનો કોઈ સર્વે કરાયો છે અથવા ઇનપુટ મેળવ્યા છે સીટ ટુ સીટ, અને એના પરિણામ શું નજર આવી રહ્યા છે? બિલકુલ, આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે કોંગ્રેસની સ્થિતિ છે એમાં ભારતીય જનતા પાર્ટી એ ખૂબ જ આગળ છે રેસમાં. એટલે ગ્રાઉન્ડના ઇનપુટ્સ કે સર્વે કે આઈબીના ઇનપુટ્સ, ગ્રાઉન્ડના ઇનપુટ પણ અમારી વિકાસની રાજનીતિ એ લોકોએ સ્વીકારી છે. અન્ય મુખ્યમંત્રીઓ અને અત્યારના મુખ્યમંત્રી શ્રી, અમારી સમગ્ર ટીમ, પ્રતિનિધિઓ, ભારતીય જનતા પાર્ટીનું સંગઠન તમામ સાથે મળીને લોકોને કન્વિન્સ કરી શક્યા છીએ. આજે પણ કન્વિન્સ છે, ભૂતકાળમાં પણ હતા. વિકાસ એ ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે.
અને મને એવું લાગે છે કે એ વિકાસ એ જનતા સ્વીકારે છે. અમે 150+ એ કોઈ મુંગેરીલાલ કે હસીન સપને જેવી વાત કોંગ્રેસ કરે છે એવી નથી. 26માંથી 26 અમે જીત્યા. એ વખતે 165 વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી આગળ હતી. એ પછી પણ છેલ્લા 1 વર્ષમાં જે રિઝલ્ટો આવ્યા છે, એ ગ્રામ્ય ક્ષેત્ર હોય, શહેરી ક્ષેત્ર હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત, નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, એમાં પણ ભારતીય જનતા પાર્ટી ક્રમશઃ એક પછી એક ચૂંટણીઓ, ગ્રામ પંચાયતની, સરપંચોની ચૂંટણી. જીતુભાઈ બ્રેક કરી છે. 165 આપણે જ ફિગર કહી, તો 150 કેમ રાખવું પડ્યું? તો એનો મતલબ જનાધાર ઓછો થયો? નહીં, એટલા માટે કે અમે જ્યારે બેસીને નક્કી કરતા હોઈએ છીએ ત્યારે કદાચ કોઈ વસ્તુ પ્લસ માઇનસ થાય, કોઈ સમીકરણ, કોઈ બીજી બાબતો, ત્રીજી બાબતો, 182 જીતવા માટેના અમારા પ્રયાસો છે. પણ 150+ અમે કહીએ છીએ. 150+માં 182 પણ હોય, 165 પણ હોય, 151 પણ હોય. એબીપી અસ્મિતા ખાસ કાર્યક્રમ ચલાવતી આવે છે, કોણ બનશે મુખ્યમંત્રી. સામાન્ય રીતે જોતા આવ્યા છે કે કોંગ્રેસ અને ભાજપ હંમેશા સામે હોય છે, પરંતુ જે આંદોલન થઈ રહ્યા છે તેમાં હવે ઠાકોર સેના પણ સામે આવી રહી છે, કેટલાક પાટીદાર પણ આવી રહ્યા છે. તો શું આ ઇલેક્શનમાં બીજી 2-3 પાર્ટી વધારે સામે આવશે તો ભાજપ, અને ખાસ કરીને ભાજપની જ વાત કરવામાં તો તેને સીટનો લોસ જાય તેવું નથી લાગી રહ્યું આપને? નહીં, ભારતીય જનતા પાર્ટીએ ભૂતકાળમાં પણ બધા જ સંઘર્ષો જોયા છે. જી, 2002, 2007, ઇવન શંકરસિંહજી જ્યારે રાજપાબીનો એ સંઘર્ષ પણ જોયો છે. એમણે પણ પાર્ટી બનાવી. 98, 2002, 2007માં પણ કેટલાક પરિબળો આપ જાણો છો. 2012માં પણ કેટલાક પરિબળો આપ જાણો છો. આ તમામ પરિબળોને ગુજરાતની જનતા ખૂબ શાણી જનતા છે. એમનું હિત અને પાર્ટીનો વિચાર, પાર્ટી ક્યાં સેવા કરવા માંગે છે, કઈ પાર્ટી કામ કરે છે, કોના શાસનમાં સર્વાંગી સમાજનું સુખ થયું છે, એની અનુભૂતિ કરે છે. એટલે ગુજરાતની જનતા ઉપર અમને વિશ્વાસ છે. ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને જીતાડશે. જીતુભાઈ, એનસીપી ભારતીય જનતા પક્ષની સાથે કે ભારતીય જનતા પક્ષની સામે? અત્યારે તો એનસીપી એ એનડીએમાં નથી, આપણે પણ જાણીએ છીએ. એટલે નહીં, એટલે જે ચર્ચા ચાલે છે કે બી ટીમ છે બીજેપીની ગુજરાતમાં મત તોડવા માટે. ના, અમારે એની સાથેનો કોઈ સંપર્ક નથી. એનો પરિપ્રેક્ષ એમની રાજનીતિ, એમનો મત વધારવાનો, જ્યારે નેશનલ પાર્ટી તરીકે ઉભરવાનું હોય છે ત્યારે મારે કહેવું જોઈએ આપણે કે કેટલીક પાર્ટીઓએ કેટલાક રાજ્યોમાં ઊભા રાખવાની ફરજ પડતી હોય છે, કારણ કે મતોની ટકાવારી કેટલીક મળે તો જ એ નેશનલ પાર્ટી તરીકે એમને માન્યતા મળતી હોય છે. એટલે એમનો વિષય છે એમને ઊભા રાખવા ન રાખવા. ભારતીય જનતા પાર્ટી, પુનઃ કહું છું, એના બળબૂતા ઉપર જીતવા માગે છે, એમના વિચાર ઉપર જીતવા માગે છે. નરેન્દ્રભાઈ, અમિતભાઈ શાહનું નેતૃત્વ, વિજયભાઈ, નીતિનભાઈની સરકાર ને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો પરિશ્રમ, જનતાનો પ્રેમ. જે રીતે જીતુભાઈ ખેડૂત માફીને, ખેડૂતોને દેવા માફીની વાત ચાલે છે, શું સરકાર ખેડૂતોને દેવા માફી કરશે? ગુજરાતના ખેડૂતો પણ સવાલ પૂછી રહ્યા છે હવે. મને એવું લાગે છે કે અન્ય રાજ્યોની પરિપ્રેક્ષમાં ખેડૂતો એ ગુજરાતના સુખી અને સમૃદ્ધ બન્યા છે. એમની ઉત્પાદન વૃદ્ધિ વધી છે, એમની આવક વધી છે. ગામડે ગામડે હમણાં જ આપણે વાત કરીએ કે નર્મદા બંધના દરવાજા નાખવાની અને નર્મદા બંધના દરવાજા બંધ કરવાની બંને મંજૂરી કોંગ્રેસે નકારાત્મક કરી અને ન આપી. 7 વર્ષ સુધી નરેન્દ્રભાઈને ભાજપ કહેતું રહ્યું, ન આપી, કારણ કે ગુજરાતમાં લોકોની સુખાકારી વધે અને ભાજપને જશ મળે. એના માટે કોંગ્રેસે નકારાત્મક અપનાવી અને અમે આ બધું જ કર્યું. એટલા માટે મારે ચોક્કસ કહેવું છે કે કોંગ્રેસ એ ક્યાંય નથી ને ભાજપ એ ખૂબ આગળ છે. જી, આભારી જીતુભાઈ એબીપી અસ્મિતા સાથે વાત કરવા બદલ, અસ્મિતા સંવાદમાં આપના આવવા બદલ. તો જે રીતે આપ જોઈ રહ્યા હતા, જીતુભાઈ વાઘાણી અમારી સાથે જોડાયા હતા. તેમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે 2017માં ડ્રાઇવિંગ સીટ પર જોવા મળશે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમનો સાથ આપશે નરેન્દ્ર મોદી અને અમિત શાહ. મહત્વની તમામ ખબરો માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા.